જય મુરલીધર બધાને કેમ છો? બધાને મજામાં જ હે. મસ્ત મજાનું હવાર થઈ ગયું છે અને માલને ડૂસો પડી ગયો છે, દવાઈ ગયા છે, વાહિંદા વારીને ઢીકલા કરી દીધા છે. મારે નાખવાના હવે વાહિંદા હથિયાર લેવાઈ ગયા છે. શરૂઆત અહીંથી જ કરવાની છે. હું છે સાનવાની ઊભી રહ્યો અને અહીંયા અમારે હવાના 5 વાગ્યામાં જ ઉઠી. હું 5 વાગ્યામાં ઉઠી ગઈ, મને 5 વાગ્યામાં ઉઠાડી દે. મેં ઉઠાડી દીધા બરાબર. હવે હવાના 5 વાગ્યાના ખબર નહીં શું કરે હે, પણ કઈ કરે છે ને. હવે તો ઠેલિયું ભરાય છે. શું કરતા હતા અને હું હાલતું તું તી અહીંયા બે જ છકડ્યા વાહે ફિટ કરેલ છે. તી તો ઉમા તો મલક છે ફિટ કરેલ એવા ઉભા. હા એમ બરોબર. અહીંયા આગળ બે સકર હે એનું નથી કેતી હું. આ પાછળ એક ઠેકડ બે જ છકર છે. મધર મલક ના છે. મધર કામ નાખવાનું નથી લગભગ એટલે બસ ફેર જીમ ઠીક લાગ્યું એમ કરી નાખ્યું કયો ને. જોઈ લે અમારે ગુંતરી બધી બારી દેખાઈ ગઈ છે અને મારે હવે ફટાફટ વાહિંદા કરવા ઠરે હે ને એટલે આગલી ટાયર ઉડી જાય. વાહિંદા મંડી નાખવા. જો બાઈસ્કી ભરાઈ ગઈ છે. એ આવજો, એ દૂધ લેતા જાજો. ડેરી ભરવાનું છે એ એમ ના સટકી જાજો. હાલો આપણે કરી નાખી વાહિંદા. હટાટી બોલતી જાય. તમે જો એમ કઈ રહે વાહિંદા. હવે આપણે ફટાફટ વાહિંદા નાખી દઈ. જોરે ઓલી ડૂસો બગાડે જઈ લે એની કર્યું. સરી શું છે એ બધો ખાઈ જાય છે. બારો કાઢ્યો તું એ ખાવા માંડે ટકી. હાલો સદી ઉગી ગયો હે. ક્યાં પૂગ્યો ખબર નહીં, કેમ કે બાવેડા મને દેખાતા નથી. બાકી ડૂસો બધાને ખવાઈ ગયો હે. કૂતરા રખડા જાય. આ બેને એને ખાતા શીખે છે. હજી થોડું થોડું ખાતી હોય, થોડું થોડું મૂકી દેતી હોય. હું આવી છું, કુંડી ભરાઈ ગઈ હતી ને તે હવે તાજા પાણીનું પંખીડાને પાણી ભરી દઉં. એટલે એ બધા વાઇટ જોતા હોય કાયમ સલકી ગયું. ચંપી મારી ચંપી. અરે હા હો તું થોડીક બગડી તો છો, મને ખબર છે. જોજી ઓલો કેવો ખાય છે તો તું ખાવા માંડ ને. ખાવા માંડ સાની મને ઢેઢું ભાંગી નાખું ન કરતા યાર. હાલો આપણે સહાય થાય છે અને ભાણા વિસરવાના બાકી છે. કેન તો હવે ટ્રેક્ટર હોતું ગયું છે. એ કે ટ્રેક્ટર લેતો જાવ ને દૂધ ભરતો જાય ને વયો જાય. તો કઈ આવે કેનની તો કઈ મને ખબર નથી, પણ તો હવે મારે સહાય થાય છે. સહાય કરી લો ને પછી આ એટલા વિસરી નાખું. સવારમાં ગરમ પાણી મોટર હલતી કરીને ભરી લીધું. ટાંકો ગોરો કુંડી અને લોયું બધું ગરમ પાણીથી ભરી લીધું. વાગી ગયા આજના 10:30. બધું કામકાજ બહેનેનું કરી, માલનું કરી, ઘરનું કરી. ટ્રેક્ટર વાળા આવ્યા તો એને ચા પાણી પીવરાવ્યા છે. ચા પીને એ વયા ગયા અને હું પછી અહીંયા આવી. જો એટલી માંડવી સોખી કરીને આમ તડીકે નાખતી જાઉં. અને હજી આ બધી મારે આ કરવાની છે. આજ 10 દી પછી માંડવી નીકળી ગઈ. 10 દી છે ને 10મે દી હું અહીંયા આવી છું. મકાઈમાં પાણી ચાલુ હતું પણ લાઇટ વહી ગઈ. હું આ મોટર સિંગલ ફેસ ચાલુ કરી ક્યારે આમ નળી મૂકી અને અહીંયા અમારે બધું ધ્યાન રહીએ એનું અને આ કામે બધું થઈ કરતી હતી. લાઇટ આવી ગઈ છે તે આપણે મોટરે ચાલુ કરીએ. હવે ઓગળી હતી નહીં, હજી આવી જ છે. બોલો જવા દઉં ફટાફટ મોટર હાલતી કરી આવું. દીમાં એટલી વાર લાઈટ જાય ને એકને ક્યારે 5 ફેર પાણી જાય છે. બાકી જો ભીહું બધું આપડે ખંજવારે હે ને એવું બધું કરે હે. અહીંયા બધા ગોટો મોટો બેઠા છે. ઓલી ખંજવારે હે ને બાંધે હે ને જોવે હે કોલી આવી ને આપણે કરી દઈ. ગોકેરું ચાલુ જોજો તમે આગળ બંધ થા. એવું એ કઈ હાથ એકલું માપનું ના જડે આનું બંધ કરી શકું. હવે હું પાછી ચાલુ કરવા નહીં આવું. હાથ એકડા તું ત્યાંથી નીકળજે નહીં. લાઈટ વહી જાય તો ઓટોમેટિક ઉપડી જાય. કાંટો નહીં દબામણી દઈ એવી લાઈટ છે ને દીમાં 5 ફેર વહી જાય.
અને આ જો હું આ બધું હવે ભેહાણ સોખું કરાય 10 મેદી વેરગી છું. હજી આમ હે ને માંડવી પલરી નથી પણ ભેજ તો હોય જ એટલે હે ને આમ પાછળથી જાઉં જેટલી જોવાતી જાય ને તડકે. અને આ જો મોટર હાલતી થઈ ગઈ આ તડકે છે ને તપતી જાય એટલી બધી હું જોઈ ના શકું તાતા હું તપી જાય હું કેટલી જોઉં હજી હું પછી સુલાનું કરવા જાઉં હોય વરી 11 વાગી ગયા. લાઇટ વાઇસમાં 2-3 વાર વહી ગઈ હતી પણ હવે તો આ લાઇટ આવી ગઈ પણ નળી આમ જઈએ મગુબીને પાણી નહીં વહી હતી કે આમ ભરલાઈ લાઇટ આવી નથી પીવું પાઈ ને પાણી ભરે ને મારે બે હું હે રાયડું હું દિયો છો કડીકા પછી ડૂસો નાખ દઉં આંગળી તમને બધાને તમારે બધા હાટ કઈસી મારું સૌ મારે પછી મકાઈ પાછું ચાલુ થઈ જાય એક ને કેરમ 5 ફેર 6 ફેર ગઈ લાઇટ ને બીજો શું ધંધો હોય. હાલો 12 વાગી ગયા છે મારે મોટર ચાલુ છે સુલાનું કરી લીધું છે ડોબા ઓને નાખી દીધું છે ડોબા ખાઈને એક તો બેસી ગયું અંદર ત્યાં ગોડાઉનમાં બાકી હજી બધા ખાઈ છે કઈક ખાઈ લીધું છે ને કઈક બગાડે છે ને આ બેસી ગઈ જો પાડા બેસી ગઈ મારે પાડો એને તો ખીલા સાફ થઈ ગઈ આવ સાફ બિસાડ્યું ને 2 વર્ષ પછી સલામત દુસ્સો જેવું પલાયરું તું પરવાય અવાર હજી કોરો તે બધા સાફ કરી જાય ખીલા અહીંયા જે વૈધું હોય ને એ પાછું અહીંયા આવશે ને પાણી પીને રૂંઢે એટલે સાફ તરત જ. અને મારા એટલે છે પાણીનું કામકાજ અહીંયા 2 બાંધ્યા છે એક ભી હમણાં લીધી છે મી તી હવે ઠારી એમ નથી મારી એક બીજીને અહીં મોકલી દીધી 2 અહીંયા ને શિયાળમાં માતાજીને ત્યાં જ રાખવાના માતાજીની જગ્યા ના બદલે બાકી ભીહું ગમે ત્યાં વયું જાય ભીહું બદલાવી દઉં પણ માતાજી ના બદલાવું માતાજી એને ઘેરે જ એને ઠેકાણે ને એને ખીલે જ એને રહેવાનું બીજા બધા ભીહું તો આવતી જતી હોય માતાજીને હેરાન નહીં કરવાના. માંડવીનું કરતા કરતા વળી સુલાનું કરવા ગઈ અને હવે હાલે હે પાણી ધીરે ધીરે વસારે લાઈટું વયું જાય તો કોઈ ક્યારા પૂગે નહીં. ધોરીઓ કરેલ તૈયાર રાખ્યો છે પણ હજી માસી લાઈનો ના હાંધા ક્યાં શું કરવાનું હોય ને આમ મને ના ખબર હોય એટલે એ કરે તો થાય હું મારી વાડીમાં બધું ગોઠવી દઉં પણ આમ બીજે ક્યાં ક્યાં હાંધા હોય આમાં કેટલું હૈયાર મને કઈ ખબર હે ને એટલે હું ના કરવા જાઉં. અહીંયા જી ખેતરમાં પાણી એન્ટ્રી મારી જાય પછી હું હંધું સંભારી લેવા તૈયાર છું પછી પાવડો ખંભે લઈને રાત દી પાણી વારીએ દેવા તૈયાર છું પણ લાઈનો ના હાંધા તેને જ કરવા પડીએ ને એ ઘેરે રહેતા નથી કેમ કે એની પાસે ટાઈમ નથી એવું બધું હાલે હે. બાકી જો ડૂસા બુસા ખવાઈ જાય પછી બેસી જાય આ તાજ વેલી ખાઈને બેસી ગઈ છે એ બેસી ગઈ ને ભી અમે લીધી છે જે હમણાં કાલ જ આવી છે. બાકી આ બધા તો મારા ઘરના ભીલુબેન ને કા ભીલુબેન એટલે વેલી માથે ડૂસો સડાવ્યો ને પછી તાર ડો કે ખંજર ના હોય ખાવા માંડાય પછી ખાઈ જાય છે બધું હું તો મારી તોડી નાખી સરતી ઢોર્યું ખાઈ જાય છે મથડા મેલી છે સુઈ ગઈ છે મજાની આમ. કાલે થોડુંક અજાણું લાગતું હતું આઈ જેવું નથી લાગતું કાલે તો ત્યાં બેહતી જ નથી આજ તો બેહી ગઈ હતી અહીંયા પાણી પાઈને બાંધી તરત પછી ખાવા ઊભી થઈ ખાઈને પાછી બેહી ગઈ હવે અજાણું નથી લાગતું કાલ તો બહુ લાગતું હતું એને પછી નવરાવી હતી બધું ચોખ્ખું કરી ગંધારી ભેરી તો મજા ના આવે મને. વાગ્યા હે આજના 3 માથે થઈ ગઈ છે 10 મિનિટ ભીહું બધી ઊભી થઈ ગયું હે પોતરા બોદરા ઢળી લીધા હે આ ભીને માથે અહીં લઈ આવી છે અહીંયા જરવાતી નહોતી મારે મોટર હાલે છે પોરો ખાવાનો મારે હોય ને કેમ કે ખેડૂભાઈના નસીબમાં પોરો ના હોય અને પોરો ખાવામાં કઈ એવો ઇન્ટરેસ્ટ નથી હું આમાં બપોર વસાડી દોડતી હતી પાણી આ ક્યારો તો ફટાફટ ગયો હે શું હે ઓલું ક્યારો એનીમાંથી રીજી ના ક્યારો પી જો અહીંથી મેં પારી બેણ્યા બાજુ નીકળી ગયું એમાં વાં પૂગે ને ત્યાં સુધી આમાં ઘણે આવી જાય એટલે આમ ખૂટવામાં વાર ના લાગે એટલે હવે એક પહેલો ક્યારો જ બહુ અઘરો લાગે પાવો પછી ગાયો ઘા જાય કુંદરી બધી એમની ઉગી ગઈ છે મેળ આવીએ તો આજ રાઈતી પાછું કઈ નક્કી નથી આમાં પાણી તો પાણી હજી કાલ દિવસમાં ટ્રેક્ટર વાળા કહેતા તમારે આજનો દી ખાસ ભીડ છે જો કાલ બહુ ભીડ નહીં હોય ને તો કાલ પાહું હવે આપણે ધંધે વર્ગી જાય સખી કરતી હતી ક્યારો નળીને ક્યારો બદલાવી અને આમાં વર્ગી ગઈ
હાલો આવી જાઓ, પાણી પી લ્યો. હવે બધાને પાણી પાવાનું હોય. આમાં આમથી આવતી હતી ને ત્યાં મેડમ માં બાંધા હોય ને ત્યાં અનાજ નું મોરથી લેતી જાઉં. પવન હે ભૂર જ છે પવન, પણ કઈ નહીં એવો હે. તપ પડે છે હમણાં બેદી છે. આ બધી જો મઈ ઢીંઢા ભટકાડવા. પાણી કીને નથી પીવું, બધા પાણી પીવા વાળા હે ફૂલ ટુ ફૂલ. પાણી પીવું તારે ભીલું? મારા હાથી તેરહો છે, આ બધા તેરહા છે. હવે ફટાફટ બધાને મંડું પાવા હાલો, અને પછી બાંધ દઉં જો અહીંયા લાઈનમાં આગળ ખડકી દઉં બધાને. હાલો હું તો જો 5 વાગ્યા હે અને પાછી અહીંયા આવી ગઈ ભીહુંનું કરીને. મારે ભીહું જો બેહી ગયું બધી. અને અમારે ટ્રેક્ટર વાળા આવે છે, ગયા તા ટ્રેક્ટર લઈને આવ્યા છે ગાડી લઈને, એ પાછા ખાણ લઈને વાહે. ખાણ હે ને હારવાનું હતું ને સેટું ઉતરું તું અને અડાણે મારે ખર થઈ રહ્યો હતો, ભીહું દોવાની હતું તે મેં કીધું મને ખાણ લઈ આવી દો, પછી ટ્રેક્ટર રાખવા પાછા વયા જાજો. મારે લોયું એ આખું ભરાઈ ગયું છે ડાઠા ડૂઠીનું. આ મોઢા ગર હે ને બહુ છે, એટલે એટલા બહુ નથી જો આવી રીતના હે. આમ એટલા બીજામાં નથી. એટલા હું મારું જેટલા વાગ્યા લગડ થાય એટલા વાગ્યા લગડ કરું, પછી વળી ડોબેસ દોવા જાય હિજા બધા બેસી ગયા, કંઈક ઊભા છે ને કંઈક બેઠા છે ને એવું બધું હાલે છે. ગયા છે 6, માથે થઈ ગઈ છે 7 મિનિટ. ભૂકો ભરી અને બધાને નાખી દીધો છે. મોટો ખાવા મારા બાપ બેન, તમે તો એટલી વારમાં એટલો સેટો કરી દીધો બટા. પછી છે ને તમે કસર ગયો ખાવાને બદલે હો, વાયડી ની હાવ. હાલો મારે હજી મોટરે હાલે છે, ભારી ભરવા ગઈ ને તો ક્યારો બદલાવતી ગઈ હતી વરી જઈશ. હવે તો એક ક્યારો રહ્યો છે, ખબર નહીં કઈ સુધી હું અહીંયા હાકું. હાલો આપણે આજના વ્લોગનો એન્ડ જ કરીએ. આજે માઇન્ડ બી સોખી કરવાનું ને એ જ કામ આવેલું. હવે ગુંદરી તો કેદી પાવન થાય મને નથી ખબર, અને માઇન્ડ બી કેદી સોખી થાય મને નથી ખબર, કેમ કે જઈ ટાઈમ મળે ને ત્યાં માઇન્ડ બી સોખી કરવા જાઉં. ભીહુંનું ટ્રેક્ટર વાળાને ખાવું પીવું ચા પાણી બધું કરી દઉં. વળી આવે ડીઝલ ભરવા લાગ ગોલું તો બધું એમાં જોડાવા લાગ, હાથી ને સોડાવા લાગ ને ઉણી જોડાવા લાગ ને વળી એ સોડાવા લાગ ને એમાંથી જઈને એવી થાવ ને ત્યાં માઇન્ડ બી આગળ જાઉં. તો આપણે આજના વ્લોગનો એન્ડ જ કરીએ. અમારા વિડીયો જોતા રહેજો. વિડીયો લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો. આવજો, ટાટા.